સયાજી હાઈસ્કૂલમાં ભગવદ્ ગીતા પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું છે. માંડવી વિસ્તાર ઘડિયાળી પૂળમાં આવેલી શ્રી સયાજી હાઈસ્કૂલ કે જ્યાં આ ભગવદ્ ગીતા પર વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને 75 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના સારાંશ પર આધારિત હતો. જે 15 શિક્ષકોએ આ સારાંશ પર લેખ લખ્યા હતા. તેમને પૂજ્ય કિશોરચંદ્ર શાસ્ત્રીજીના વરદ હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત બાકીના 60 શિક્ષકોને પણ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોને ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય કિશોરચંદ્ર શાસ્ત્રીજીએ શ્રીમદ ભગવદ્ ગીતા પર ટૂંકમાં આધ્યાત્મિક પ્રવચન આપ્યું, જેમાં તેમણે ગીતાના સંદેશને વર્તમાન જીવન સાથે કેવી રીતે જોડવો તે સમજાવ્યું હતું. તેમનું પ્રવચન અત્યંત પ્રેરણાદાયક રહ્યું હતું. આ સન્માન સમારોહમાં સનત પંડ્યાના કલાવૃંદ ટીમે પણ પોતાની ભક્તિમય વંદના રજૂ કરી હતી. તેમના ભજનો અને ગીતોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક રંગે રંગી દીધું. આ કાર્યક્રમ સયાજી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને પ્રમુખ ભૂપેન્દ્રલાલ લાખાવાલા જુમેદાર મંડળના સભ્યોની દેખરેખ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો. મોટી સંખ્યામાં શિક્ષકો અને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા. જુમેદાર મંડળ સંચાલિત શ્રી સયાજી હાઈસ્કૂલમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય એ 18 અધ્યાયનું સમરી 18 અધ્યાયની સમરી જે શિક્ષકો તૈયાર કરીને આવે એમને મારે સર્ટિફિકેટ 2 મહિના પહેલા મેં આ જાહેરાત કરી હતી. શિક્ષકોમાં અમારે ત્યાં પ્રાઇમરીના શિક્ષક છે, સેકન્ડરીના શિક્ષકો છે, એટલીસ્ટ 80 જેટલા શિક્ષકો અમારે ત્યાં અભ્યાસ કરાઈ રહ્યા. પ્રાઇમરીના અમારા 15 શિક્ષકોએ 18 ગીતાના અધ્યાયની સમરી લખી અને રાતના કહે છે સાહેબ જાગીને લખી. મેં એમને સમય આપેલો કે 5 ઓગસ્ટ પહેલા બધાએ પોતાની સમરી તૈયાર કરી અને આપી દેવી. એટલે એ 15 શિક્ષકોને સન્માનવા પૂજ્ય કિશોરચંદ્ર શાસ્ત્રી દ્વારા સર્ટિફિકેટ આપવાનું આયોજન કર્યું આજે. અને પૂજ્ય કિશોરચંદ્ર શાસ્ત્રી આમ તો ભાગવત કથાકાર છે. વર્ષોથી દુનિયામાં દેશ વિદેશમાં ભાગવત કથા કરવા જાય છે. હમણાં જ બોરીવલ્લી એમની ભાગવત કથા. એટલે કહેવાનો અર્થ એ છે કે એમના દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવશે એક સારો મેસેજ વડોદરા શહેરને મળશે અને વડોદરા શહેરની શાળાઓને મળશે કે સયાજી હાઈસ્કૂલે ભગવદ્ ગીતા ઉપર કામગીરી શરૂ કરી. હું તો એવું વિચારું છું કે દિવસમાં પીરિયડ શરૂ થાય એટલે 15 મિનિટ ભગવદ્ ગીતાના અધ્યાયથી શરૂ થાય. ગુજરાતીમાં સારાંશ તૈયાર કર્યો એની વાત કરવામાં આવે અને એ રીતે આપણે કામગીરી શરૂ કરાવીશું. બધા પાસે ભગવદ્ ગીતા એક જ સરખી હોય અને એ વાંચીને અધ્યાયનું વાંચન થાય. એટલે આજે આ મોટો કાર્યક્રમ શરૂ થયો છે. રાજ્ય સરકારે પણ હમણાં ગઈકાલે અમારા પ્રિન્સિપાલશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારે પણ આ ધોરણ 10 માટે ભગવદ્ ગીતાના અધ્યાયના પેપરો તૈયાર કરવાની વાત કરી. એ 5 મિનિટનું પેપર હશે. એટલે રાજ્ય સરકારે પણ આ એક શરૂઆત કરી છે. અને સાથે સાથે શ્રી સયાજી હાઈસ્કૂલ ઘડિયાળીપોળ વડોદરાએ પણ શરૂઆત કરી દીધી છે. અને હું માનું છું કે વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા શું છે એનો આજે મેસેજ પૂજ્ય કિશોરચંદ્ર શાસ્ત્રી આપી રહ્યા છે. અમારા કોર્પોરેટર શ્રીઓ અહીંયા હાજર છે. જયરામબેન, વિનેશભાઈ, અભિજીતભાઈ, શહેર પ્રમુખ ચેતનભાઈ, કદમભાઈ બધા જ અહીંયા હાજર છે. અને બધાએ જોયું કે આ એક સરસ મેસેજ વડોદરા શહેરમાં આપણે પહોંચાડી રહ્યા છે. મને વિશ્વાસ છે કે શહેરની બીજી શાળાઓએ પણ કામગીરી શરૂ કરી હશે, પણ સયાજી હાઈસ્કૂલે આ કામગીરી